નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક ચાલી રહી છે. તો અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝરે આગળ વધી રહ્યા છે. જેટલા પર ગેરકાયદેસર બાંધકામો છે તેને ઉડાવવામાં આવી રહ્યા છે. લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ તોડવાની કામગીરી પણ કરાઈ. પોલીસના કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો. તો મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા છે. ગેરકાયદે મકાનમાં હાજર લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા. તો હજુ પણ કેટલાક ગેરકાયદે મકાનોમાં લોકો રહેતા હતા. સિયાસતનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ માટે પણ પહોંચી હતી. તો અલગ અલગ 6 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ઐતિહાસિક આ ડિમોલેશનના ચંડોળામાં ઓપરેશન ક્લીન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે મકાનો ધ્વસ્ત થઈ રહ્યા છે. એક સાથે 50 જેસીબી દ્વારા ઓપરેશન ક્લીન થઈ રહ્યું છે. તો લલ્લુનું ફાર્મ હાઉસ ધ્વસ્ત કરવામાં આવ્યું. અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી અને એ જ અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો આ વિસ્તાર બની ચૂક્યો હતો, જ્યાં દાદા સરકારની આ સૌથી મોટી કાર્યવાહી છે. બુલડોઝર ફરી રહ્યા છે. તો બીજી તરફ જેટલા પણ આ ઘરો હતા ત્યાં આબો જીવો પણ હતા જેને મુક્ત કરવામાં આવ્યા છે. તો બાંગ્લાદેશીઓના આતંકનો હવે અંત આવશે. લલ્લુનું ફાર્મ હાઉસ કે જે આલિશાન બનાવવામાં આવ્યું હતું તેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. તો ઐતિહાસિક ડિમોલેશનના અલગ અલગ 6 દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ચંડોળા તળાવ ક્લીનની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. તો ગુજરાત ફર્સ્ટ પર ડિમોલેશનના એક દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ગેરકાયદે બાંધકામો સામે તંત્રની ઐતિહાસિક કામગીરી છે. 1000થી વધુ પોલીસ કર્મીઓ તહેનાત છે. એમસીના સાથે ઝોન એસ્ટેટના અધિકારીઓ પણ હાજર છે. આ સાથે હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇજનેર વિભાગના અધિકારીઓ પણ હાજર છે. તો અલગ અલગ 6 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ઓપરેશન ક્લીનના ઘૂસણખોરો વિરુદ્ધ સરકારની આ સૌથી મોટી કાર્યવાહી છે. તો ડિમોલેશનની કામગીરી હજુ થોડી થઈ રહી છે. હજુ પણ મોટા ભાગની ડિમોલેશનની કામગીરી બાકી છે. તો તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ પર બુલડોઝરની આ કાર્યવાહી થઈ રહી છે. 1200 હેક્ટરમાં આખું તળાવ ફેલાયેલું હતું, પરંતુ આ જ તળાવ ઉપર આવી જ રીતે ગેરકાયદે મકાનો ખડકી દેવામાં આવ્યા હતા. અને એ જ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામેની આ સૌથી મોટી કાર્યવાહી છે. આ પહેલા ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા હતા એ પણ અમે આપને દેખાડ્યા હતા કે વીજ કનેક્શન પણ આ લોકોના કટ કરવામાં આવ્યા હતા. આ લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. અને આજે આખરે વહેલી સવારથી આ ડિમોલેશનની કામગીરી થઈ રહી છે. તો સરકારનું આ એક્શન, ચંડોળા તળાવ એ હવે આવા બાંધકામો ગેરકાયદેસર દબાણોથી મુક્ત થશે. ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું ઓપરેશન છે. તો તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ અમારા સંવાદદાતાઓ ત્યાં સ્પોટ પર છે, જે આપના સુધી પહોંચાડી રહ્યા છે. પડે અપડેટ્સ આપી રહ્યા છીએ. 2000થી વધુ પોલીસ કર્મીઓ તહેનાત છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તહેનાત છે. તો પોલીસ અને મનપાની ટીમ સહકાર સાથે પૂરા સહયોગથી ડિમોલેશનની આ કામગીરી કરી રહી છે. તો ઘૂસણખોરોની હવે ખેર નથી. જેટલા પણ દબાણો કરવામાં આવ્યા તેને હટાવવામાં આવી રહ્યા છે. જેટલા પણ ઘરો અહીં ખડકી દેવામાં આવ્યા હતા તેને ઉડાવવામાં આવી રહ્યા છે. જોકે સાંકડી ગલીઓ છે, બુલડોઝર ચાલવું પણ મુશ્કેલ છે. અને આજ મુદ્દે આપણી સાથે મેયર પ્રતિભા જૈન જોડાઈ ગયા છે. પ્રતિભાબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જ્યાં મેગા ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં થઈ રહી છે, તેને લઈ આપની પ્રતિક્રિયા શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના સમતોલ અને ચોફોર વિકાસ અને અનેક વિકાસ પ્રકલ્પોનું નિર્માણ કરી રહ્યું છે. ત્યારે શહેરના દક્ષિણ ઝોનના ચંડોળા તળાવને પણ ડેવલપ કરવાનું કામ અમારા બજેટમાં લીધેલું છે. પરંતુ ચંડોળા તળાવ પર રાજ્ય સરકાર કે કોર્પોરેશનની કોઈ પણ મંજૂરી વગર બહારથી આવી વસતા લોકો દ્વારા દબાણ કરવામાં આવે છે, જે વિકાસની પ્રક્રિયામાં એક મોટો પડકાર સમાન હતું. અને આ જે અન્વયે વિકાસની જે ગતિને વેગવંતી રાખવા, આ દબાણોને દૂર કરવા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજ રોજ ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી સહયોગ અને મશીનો પૂરું પાડવામાં આવેલ છે.
જ્યારે રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે મેડમ એ પણ જાણવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો આ વિસ્તાર હતો, જો કે કુખ્યાત પણ એટલો જ બની ગયો હતો, કારણ કે અહીં ગેરકાયદે જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેનો આતંક પણ એટલો હતો. હવે તેનાથી મુક્તિ મળશે. બિલકુલ, આ જે દબાણો હતા અને જે ગેરકાયદેસર જે રહેવાસ હતું એને આજે રાજ્ય સરકારશ્રીની કાર્યવાહી દ્વારા ગૃહ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. જી, તો જોડાવા બદલ આભાર આપનો. તો ચંડોળા તળાવ પર બહાર આવી લોકોએ દબાણ કર્યા હતા. મેયર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. અહીંયા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને છેલ્લા ઘણા સમયથી ઘૂસણખોરોનો ગઢ આ વિસ્તાર મનાતો હતો. બેઠક જોકે ઘૂસણખોરોએ કરેલા દબાણો હટાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો. તો એ જ ડિમોલેશનની પડે અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. પોલીસ કર્મીઓ તૈનાત છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, તેને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો બુલડોઝર ફરી રહ્યા છે એક બાદ એક ઘરો પર, અને એ જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. તો ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા. અને આ મુદ્દે આપણી સાથે ડેપ્યુટી મેયર જતીન પટેલ જોડાઈ ગયા છે. જતીનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આજે ઐતિહાસિક બુલડોઝરની કાર્યવાહી ચંડોળા તળાવમાં થઈ રહી છે, તેને લઈ આપની પ્રતિક્રિયા શું? જે ગેરકાયદેસર જે વસાહતો હતી એને ડિમોલેશન કરવાનું ચાલુ છે. અમે છેલ્લા 1 વર્ષથી ચંડોળા તળાવ ડેવલપ કરવાનું કામ હાથ ઉપર લીધેલું છે અને આ રેગ્યુલર પ્રક્રિયામાં આ ડિમોલેશનની કાર્યવાહી કરેલી છે. જે અને છેલ્લા ઘણા સમયથી કુખ્યાત વિસ્તાર ગણાતો હતો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી, અને આપે પણ કહ્યું કે છેલ્લા 1 વર્ષથી તમે પણ તે સંદર્ભે કામગીરી કરી રહ્યા છો. જી, અમે છેલ્લા 1 વર્ષથી ચંડોળા તળાવ અમારે ડેવલપ કરવા માટેનું અમે કાર્યવાહી કરેલી છે. અમે કામ પણ મંજૂર કરેલું છે અને ઘણું બધું કામ પણ એમાં થયું છે. પણ જે અડચણરૂપ દબાણો અને જે ગેરકાયદેસર હતા એને તોડવાની આજે કાર્યવાહી કરી રહ્યા છે. જી જતીનભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જેટલા પણ દબાણો અહીં ખડકી દેવામાં આવ્યા હતા તેનાથી મુક્તિ મળશે. જેવી રીતે ડેપ્યુટી મેયરે પણ જણાવ્યું કે 1 વર્ષથી તેઓ ચંડોળા તળાવ ડેવલપ કરવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ ઘણા અડચણરૂપ દબાણો હતા. કારણ કે સૌથી પહેલા સૌથી મોટું તળાવ હતું અને આ જ તળાવ પર આવી રીતે ગેરકાયદે અહીંયા બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા હતા અને અહીંયા દબાણો ખડકવામાં આવ્યા હતા, મકાનો કરી દેવામાં આવ્યા હતા, મકાનો ખાલી કરાયા, વીજળી પણ કાપી અને ત્યારબાદ આજે વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી થઈ રહી છે. તો મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચંડોળા તળાવ પાસે તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી થઈ રહી છે. તો આખું ચંડોળા વિસ્તાર ધણધણી ઉઠ્યો છે બુલડોઝર દ્વારા થતી આ કાર્યવાહીથી. તો અલગ અલગ 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સ્પોર્ટ પરથી અર્પિત દરજી જોડાયેલા છે. અર્પિત, આ મેગા ડિમોલેશનની કામગીરી થઈ રહી છે, લેટેસ્ટ અપડેટ શું છે? ધ્રુવિશા, બરાબર 8 વાગે આ કામગીરી ચાલુ થઈ હતી અને ધીમે ધીમે આ કામગીરી આગળ વધી રહી છે. અંદાજે આ વિસ્તારની વાત કરું તો સિયાસતનગર વિસ્તાર છે કે જ્યાં થોડા સમયમાં સીપી પહોંચવાના છે. એ પહેલાં જ્યાં લલ્લુ બિહારીનો બંગલો આવેલો છે, જે રિસોર્ટ પ્રકારનું આખું બાંધકામ હતું, ત્યાં પણ સીપી પહોંચવાના હતા અને હવે થોડી વારમાં અહીંયા સીપી આવવાના છે. સાથે સાથે હર્ષ સંઘવી પણ અહીંયાને મુલાકાત લેવાના છે. એ પહેલાં હું આપને અહીંના પરિસ્થિતિની આપને બતાવું તો એક બાદ એક ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. પહેલાં આખો રોડ હતો, રોડની બંને બાજુ બાંધકામ ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા હતા, પણ સવારે 8 વાગે કામગીરી ચાલુ કરવામાં આવી અને એક બાદ એક જેસીબી દ્વારા આ તમામ બાંધકામને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે, જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. પાછલા કેટલાય સમયથી આ ઇલીગલ બાંધકામ યથાવત જોવા મળ્યા હતા. કોર્પોરેશન દ્વારા અનેક એવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પણ સફળતા મળી ન હતી. પરંતુ હવે જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું, શનિવારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શકમંદોને લાવવામાં આવ્યા. 800થી વધારે લોકોની તપાસ માટે પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી હતી અને એમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની હકીકત સામે આવી. એ પછી કહેવાય છે કે, અને જે સામાન્ય વ્યવહારુ ભાષામાં કહેવાય કે લોહા ગરમ હે તો હથોડા માર દિયા જાય, એ પ્રકારનો ઘાટ, એ પ્રકારની પરિસ્થિતિને અનુસરીને કોર્પોરેશન દ્વારા પણ અહીંયા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. કેમ કે લાંબા સમયથી કોર્પોરેશન પણ રાહ જોઈ રહ્યું હતું, મોકાની તલાશ હતી કોર્પોરેશનને, અને એ મોકો હવે કોર્પોરેશનને મળ્યો અને એના આધારે આ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો એ વિસ્તાર છે
સિયાસતનગર વિસ્તાર કે જ્યાં કેટલાય ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા એ બાંધકામ હવે દૂર થઈ ગયા છે. નહીં તો હાલની વાત કરું તો સવારે 8 વાગ્યાથી અત્યાર સુધીમાં 100 થી 150 જેટલા ઇલીગલ જે બાંધકામ છે, મકાનો છે એ તોડી પાડવામાં આવ્યા છે. પહેલા જેટલું આપ જોઈ રહ્યા છો એ મકાનો હતા. અમદાવાદ પોલીસ કમિશનર તેઓ સ્થળે જે કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. લાઈવ ટીવી 30ની સ્ક્રીન છે, તેની પર આ દ્રશ્યો છે તમને જોવા મળી રહ્યા છે. જી યથાવત જોવા ડિમોલેશન દૂર કરવાની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી હતી. અને હવે તમે જુઓ, આપને લગભગ હું એક અંદાજો બતાવું તો આ આખા વિસ્તારમાં 200 મીટર જેટલા પટ્ટા શરૂઆતથી લઈને, હું જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી લઈને 200 મીટર જેટલાનો પટ્ટા પર ડાબી બાજુમાં જે ઇલીગલ બાંધકામ હતું એ તમામ પ્રકારનું બાંધકામ હાલ તો દૂર કરી દેવામાં આવ્યું છે. અને જ્યાં જુઓ ત્યાં હાલ કાટમાળ જોવા મળી રહ્યો છે. પોલીસના જવાનો પણ સુરક્ષાના ભાગરૂપે અહીંયા ખડકી દેવામાં આવ્યા છે, જેથી કરીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ પ્રકારનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તકેદારી રાખવામાં આવી રહી છે. અને જેટલા બાકીના ઇલીગલ બાંધકામ છે, મકાનો છે, નાના ઝૂંપડા હોય અથવા તો મોટા જે બાંધકામ છે, તમામ પ્રકારના બાંધકામને, કન્સ્ટ્રક્શનને દૂર કરવા માટેની આખી ગતિવિધિ છે એ શરૂ કરવામાં આવી હતી. એ ધીમે ધીમે હવે એના આગલા તબક્કામાં પહોંચી રહી છે. અને આપ જુઓ કે જ્યારે અમે અહીંયા આવ્યા હતા ત્યારે જ્યાં જુઓ ત્યાં નાના મોટા ઘર હતા, કેટલાક પાકા બાંધકામ હતા અથવા તો કેટલાક કાચા બાંધકામ હતા. એ તમામ બાંધકામને દૂર કરવામાં આવ્યા અને કંઈક આ પ્રકારની હાલત અને કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને જેટલાય બાંધકામ હજુ બાકી છે એ બાંધકામોને દૂર કરવા માટે પણ કોર્પોરેશનની ટીમ કામગીરી કરી રહી છે. હજુ તો આ શરૂઆત થઈ છે. હું વાત કરું, લગભગ 8 વાગ્યા છે. 8 વાગ્યાથી આખી પ્રોસેસની શરૂ થઈ, હજુ તો 10 વાગ્યા છે. જે છે એ હાલ કામગીરી નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. સાથે સાથે અમદાવાદ શહેરના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ સવારથી જ જે છે આ ડિમોલિશનની કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. પોલીસ દ્વારા જે છે 2000થી પણ વધારે પોલીસનો કાફલો જે છે તે અહીંયા રાખવામાં આવ્યો હતો અને 50 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા ચોક્કસથી જે છે બ્રીફિંગ સવારે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે માહિતી જે છે એ આપવામાં આવી હતી કે બાઇક હોય કે જે ઘર, જે મકાનો તમે જ્યારે ડિમોલિશન કરો, ખાસ કરીને ત્યાં બાઇકની અંદર પેટ્રોલ કે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ન થાય તેની ખાસ કાળજી રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે પોલીસના તમામ જે કર્મચારીઓ છે તેમને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ, કારણ કે દરેક અલગ અલગ પ્રકારના લોકો જે છે અહીંયા રહેતા હોય છે, ત્યારે કોઈ પણ પોલીસ કર્મચારી ઉશ્કેરાય નહીં ને અને કોઈ પણ જાતનું ઘર્ષણ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે દરેક ટીમ જે અલગ અલગ 50 ટીમો બનાવવામાં આવી તેમાં 2 જેટલા કેમેરામેન, એટલે કે સમગ્ર લાઈવ રેકોર્ડિંગ જે છે કરવાનું તે પ્રકારની પણ માહિતી, જે સૂચનાઓ આપવામાં આવી છે. આ કાર્યવાહી જો હજુ સુધી 50% જેટલી કામગીરી પતી ગઈ છે, પણ બીજી અન્ય કામગીરી બાકી છે. સાથે સાથે સમગ્ર જે કામગીરી છે તેનું ડ્રોનથી પણ સતત ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. 10 જેટલા ડ્રોન જે છે તે મદદમાં લેવામાં આવ્યા છે. હાલ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જે છે એ હાલ પહોંચ્યા છે અને તમામ જે કામગીરી છે તેનું નિરીક્ષણ જે છે કરતા નજરે પડી રહ્યા છે. સાથે સાથે અત્યાર સુધીમાં 500થી પણ વધારે જે મકાનો છે ડિમોલિશન કરી રહ્યું છે. સાથે સાથે જે પ્રકાર જોઈ શકાય છે કે જે પોલીસ અધિકારી છે રવિ મોહન સૈની, જે જ્ઞાનેન્દ્રસિંહ મલિક જે છે કમિશનર, તેમને તમામ જે છે એ માર્ગદર્શન આપી રહ્યા છે કે કેટલા પ્રકારનું બાંધકામ હતું, શું હતું અને કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે, કેટલા જીસીબી સાથે સંકળાયેલા છે, તમામ પ્રકારની માહિતી જે છે હાલ જે છે એ શરદ સિંઘલ અને રવિ મોહન સૈની, જે બંને અધિકારી છે તે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને જે છે આ માહિતી જે છે આપવામાં આવી રહી છે. વહેલી સવારે 6 વાગ્યાની બાદ જે છે સમગ્ર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને લલ્લુ બિહારી, જેનું ફાર્મ હાઉસ છે, જેને ગેરકાયદેસર તે 2000 સ્ક્વેર મીટરથી પણ વધારેની અંદર જે પોતે જે બાંધકામ પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું તેનું જમીનદોસ્ત કરવામાં આવી. ત્યારબાદ જે આખો વિસ્તાર છે કે જેની અંદર ચંડોળા
અંદર જે છે એ નાના ઝૂંપડપટ્ટીઓ જે છે બનાવીને જે આ ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા હતા અને સાથે સાથે તળાવની અંદર પણ માટી પુરાણ કરીને પોતે સ્પેશિયલ અલગ રસ્તો બનાવ્યો હતો અને જે ચોરી કરેલા વાયર હોય તેને પણ કોપર કાઢીને બહાર વેચવામાં આવતા હતા. તમામ પ્રકારની વસ્તુઓ જે સફાઈ હતી, પરંતુ હાલ જે પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે, જે પ્રકારની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી છે. સીપી કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તે પણ હાલ ચોક્કસ પ્રકારની માહિતી જે છે જે છે આપણે અહીંયા ચંડોલા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે, આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000થી વધારે પોલીસ, 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે, આખા બંદોબસ્ત લગાવ્યા છે. અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. લલ્લુ બિહારી તેની સામે સૌથી મોટી કાર્યવાહી, કારણ કે અહીંયા ફાર્મ હાઉસ બન્યું, ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, તેની પણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કેવી રીતે કરતા હતા, એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા, આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ચંડોલા તલાવમાં આને ઊભા કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. ના, અત્યારે નહીં, અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરખા છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું, અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય અને જો કોઈ કાયદો હાથમાં લેશે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. નહીં, આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. લગભગ 180થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે. એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં, અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે. લલ્લુ બિહારી આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે. એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે. દેખો એ બધું અત્યારે તપાસનો વિષય છે. FIR નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે, એના મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે, એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે. એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે
તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે જ. અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે. બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે, અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે. આપણે ડીસીપી ક્રાઇમ ત્યાં ગયા છે. આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે. અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે. આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે. એટલે ડિમોલિશન એનો કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે. થેન્ક યુ. अहमदाबाद के चंडोला तालाब एरिया में एक सियासत नगर एरिया है. वहाँ पे एक बंगाली वास जो एरिया कहते हैं, वहाँ काफ़ी इलीगल बांग्लादेशी यहाँ के रहते हैं. पहले भी उनके विरुद्ध कार्रवाई होती रही है, पहले भी डिमोलिशन हुए हैं और अभी एक मैसिव कॉम्बिंग ऑपरेशन 3 दिन पहले पुलिस ने किया था. उसमें लगभग 180 से ऊपर अभी तक बांग्लादेशी जो इलीगल बांग्लादेशी हैं वो आइडेंटिफाई हो चुके हैं और ये प्रोसेस कंटिन्यू चालू है. उसके अलावा आज ये इलीगल जो यहाँ बांधकाम किया हुआ है जो चंडोला तालाब में, उसका डिमोलिशन की कार्रवाई म्यूनिसिपल कॉरपोरेशन, अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की तरफ से यहाँ हो रही है और पुलिस ने एडिक्वेट बंदोबस्त यहाँ रखा है. लगभग 2000 के करीब पुलिस फोर्स तैनात है. इसका पर्सनल सुपरविजन जॉइंट पुलिस कमिश्नर क्राइम ब्रांच मिस्टर शरद सिंघल कर रहे हैं. उनकी टीम पूरी लगी हुई है. 2000 से अधिक पुलिस है. उसके अलावा 20 एसआरपी की कंपनियां भी तैनात की गई हैं. अहमदाबाद की पूरी जो पुलिस है उसको हमने स्टैंड बाई में रखा है. कहीं भी कोई इंसिडेंस अगर ऐसा बनता है तो पुलिस बहुत ही स्ट्रांग कार्रवाई करेगी. मैं ये भी कहना चाहता हूँ कि एक बहुत अच्छी जो इसमें बात है कि सभी लोग यहाँ के, चाहे वो हिंदू हो या यहाँ के मुस्लिम हो, सभी चाहते हैं या ईसाई सभी चाहते हैं कि जो इलीगल बांग्लादेशी हैं उनके खिलाफ पुलिस कड़क कार्रवाई करे. तो ये एक बहुत अच्छी बात है. तो जो बांग्लादेशी जो बाहर से इलीगली आए हैं, घुसपैठ करके आए हैं, उनके खिलाफ पुलिस कड़क स्ट्रांग एक्शन ले रही है. और एक हमने एक एफआईआर भी दाखिल की है जिसमें एक लल्लू बिहारी के शख्स और उसके कुछ सागरित हैं जो कि यहाँ पे फोर्ज रेंट एग्रीमेंट वगैरह बनाना, उनको कैसे आधार मिले, वो सब कार्रवाई वो करता था. उसने बड़ा एक यहाँ पे फार्म हाउस टाइप बनाया हुआ था. उस 200 से ज़्यादा ऑटो रिक्शा वो भाड़े ऊपर देता था और उसका भी वो जो रेजिडेंस वगैरह जो उसने बनाया था इलीगली वो भी डिमोलिश कर दिया और बाकी भी डिमोलिशन की कार्रवाई अभी चल रही है. सर, ये जो पकड़े गए बांग्लादेशी हैं इनको डिपोर्ट किया जाएगा? इनको एक गवर्नमेंट ऑफ इंडिया की इंस्ट्रक्शंस हैं कि जो बांग्लादेशी इलीगली घुस जाता है उसको आप डिपोर्टेशन का जो प्रोसेस है पहले डिटेन करो, फिर काफ़ी एजेंसियां उसको इंटरोगेट करती हैं. इंटेलिजेंस एजेंसी जो कैसे आया, कहाँ से आया, सब प्रोसेस करके फिर हम स्टेट गवर्नमेंट के थ्रू सेंट्रल गवर्नमेंट में ये प्रपोजल जाता है. फिर वहाँ से इंस्ट्रक्शंस आती हैं, डिपोर्टेशन की कार्रवाई उस हिसाब से होती है. सर, ये जो अधिकतर लोग पकड़े गए हैं इनके अधिकांश बताया जा रहा है कार्ड बांग्लादेश पश्चिम बंगाल से बनाए गए हैं. लल्लू बिहारी का बड़ा इंटरेस्टिंग एक जो नज़र आ रहा है कि वो इतना वेल ऑर्गेनाइज उसका गैंग था कि किसी भी इलीगल बांग्लादेशी को अगर कोई आधार वगैरह बनवाना है तो वो रेंट एग्रीमेंट बनवाता था और जो पेपर्स वगैरह हैं तो उसको फैसिलिटेट करता था. और पता लगा है कि कुछ लोगों ने पासपोर्ट भी इलीगली बनवाए हैं. तो हमने लल्लू बिहारी और उसके गैंग के खिलाफ एक एफआईआर भी दाखिल की है और पुलिस बिल्कुल इसको डीप में जाके इन्वेस्टिगेट करेगी. क्राइम ब्रांच में इसकी इन्वेस्टिगेशन हाल चल रही है. सर, ये जो बांग्लादेशी पकड़े गए हैं इनके अधिकांशतः आधार कार्ड बताया जा रहा है पश्चिम बंगाल के पाए गए हैं. नहीं, इसमें पुलिस बराबर वेरीफाई कर रही है. और पुलिस ही नहीं, जब किसी भी इलीगल बांग्लादेशी को हम पकड़ते हैं, डिटेन करते हैं, उसके बाद काफ़ी और भी एजेंसी जैसे आर्मी की इंटेलिजेंस भी होती है, उसमें नेवी, कोस्ट गार्ड, हमारी सेंट्रल आईबी, स्टेट की इंटेलिजेंस ब्रांच, इसमें बहुत सारी एजेंसी उसको इंटेरोगेट करती हैं एश्योर करने के लिए ये बांग्लादेशी ही है और इसको अक्रॉस द बॉर्डर इसको डिपोर्टेशन की जो कार्रवाई है
वो करे। ऐसा कोई आप ये समझें कि कोई इंडियन के साथ ऐसे हो नहीं सकता, क्योंकि बहुत सारी एजेंसियां इन्वॉल्व हैं, बहुत सारा इसमें गवर्नमेंट ऑफ इंडिया ने बहुत छोटी छोटी चीज़ों का भी ध्यान रखा है। तो जो भी कार्रवाई है बिल्कुल लीगल तरीके से हो रही है। अभी जो इलीगल की जो बांधकाम तोड़ा है वो आपको शाम को पूरी डिटेल क्राइम ब्रांच, जॉइंट कमिश्नर क्राइम ब्रांच, वो आपको बता दें। थैंक यू। તો કાળજીપૂર્વક ડિમોલેશનની આ કામગીરી થઈ રહી છે। જે રીતે પોલીસ કમિશનરનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું કે જેટલી પણ ગેરકાયદેસર અહીં પ્રવૃત્તિ થતી હતી તેની પણ તપાસ કરાશે। જેટલા પણ એજન્ટો હતા કે જે ગેરકાયદેસર પાસપોર્ટ બનાવતા હતા તેની સામે પણ કાર્યવાહી થશે। ખોટા આધાર કાર્ડ, ખોટા એગ્રીમેન્ટ બનાવી સહારો આપતો હતો લલ્લા બિહારી, કે જેની પાસે 200 રિક્ષા છે તે ભાડે પણ આપતો હતો। એ જ લલ્લા બિહારીના આલિશાન ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે અને એના જ અલગ અલગ 3 દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ચંડોળા તળાવ કે જેની ઉપર આખું ગેરકાયદે વસાહતો ખડકી દીધી હતી અને અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ધમધમતી હતી, જેના કારણે આ વિસ્તાર પણ એટલો જ કુખ્યાત હતો।